નવસારી જિલ્લા સબજેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધનનો પર્વ। રક્ષાબંધનના પાવન દિવસ પર બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધી તેની સુરક્ષા થાય, ભગવાન તેને લાંબુ આયુષ્ય આપે અને તેની રક્ષા માટેની પ્રાર્થના કરતી હોય છે। તેવામાં નવસારી જિલ્લા સબજેલ ખાતે પણ જ્યારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે સબજેલ ખાતે સજા ભોગવી રહેલા કેદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની સગી બહેનો સબજેલ ખાતે પહોંચી હતી અને પોતાના સજા ભોગવી રહેલા ભાઈના હાથ પર રાખડી બાંધી આ તમામ બહેનોએ તેઓ વહેલા સજા કાપી અને ઘરે પરત ફરે, સ્વતંત્ર જીવન નિર્વાહ કરે તે માટેની ભગવાનને પ્રાર્થના કરી હતી। બહેનો જ્યારે સજા ભોગવી રહેલા કેદીવાન ભાઈઓને રાખડી બાંધી રહી હતી ત્યારે તેમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા, એટલે લાગણીસભર દ્રશ્યો પણ સબજેલ ખાતે જોવા મળ્યા। સામાન્ય રીતે રક્ષાબંધનનો પર્વ હોય એટલે બહેન રાખડી બાંધે એટલે ભાઈ તેને ભેટ આપતો હોય છે। તેવામાં સબજેલ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું। બહેનો માટે એક છોડનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સુરક્ષા માટેનો પણ એક સંદેશો રક્ષાબંધનના પાવન પર્વે પાઠવવામાં આવ્યો, જે બહેનો કેદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચી હતી તે તમામને છોડ ભેટ આપવામાં આવ્યા છે। જય હિન્દ। સૌપ્રથમ તો આજે રક્ષાબંધન પર્વની રીતે આપ સૌને રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા। આજે વિશ્વભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે અત્રેની નવસારી જિલ્લા જેલ ખાતે અમરના જેલના વડા શ્રી પોલીસ મહાનિર્દેશક અને જેલોના વડા શ્રી ડૉક્ટર કે.એન. રાવ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અત્રેની જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, જેમાં બહેનો બહારથી આવી પોતાના ભાઈને, જેલમાં રહેલ પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ એને ભેટ સ્વરૂપે અત્રેથી વૃક્ષનો નાનો છોડ આપે છે। બેન વૃક્ષનો છોડ પોતાના ઘરે લઈ જઈ પોતાની ઘરની આજુબાજુ જે જગ્યા હોય તેમાં વૃક્ષારોપણ કરે છે। આ રીતે જેલમાં રક્ષાબંધનની સાથે સાથે વૃક્ષારોપણનું પણ એક હેતુ સિદ્ધ થતો હોય એવું સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે બદલ અમે અમોના ડીજીપી શ્રી રાવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ, આભાર, ધન્યવાદ।